મથુરાની જેલમાં બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક જેથી જન્મ્યો અને વસુદેવ મહારાજ બાપુ ગોકુળમાં મૂકવા જાય કંસની બીકને લઈને અને કંસ બાપુ એટલો બધો પ્રકોપ હતો કે ગોકુળમાં મૂકવા આવ્યા ને પણ બાપુ મોટી મોટી મેળીઓ વાળા ના પાડી દીધી કાંઈ નહીં આય નહીં આય નહીં. એ તો અત્યારે બધા પુણ્યમાં ફરે એ જેથી આવ્યો તેથી બાપુ કોઈ એમ નથી કીધું કે અમારે ઘરે આવતા હોય. એક આહિર બાપુ એક આવાય ગોકુળના ટીંબે એક નંદ બાબા એમ કે હવે ઈ ઠાકર કરે ઠીક વી આવો જે થાવો થાવું ઈ થાય. એમ નામ દુનિયા નો યાદ કરે. કઈક બાપુ સમર્પણ હોવું જોઈએ, કઈક ભોગ આપ્યા હોય તો બાપુ એને દુનિયામાં યાદ કરે. ઈ નંદ બાબાના નેહડે રોકાય અને બાપુ ઈ ગોકુળને જે પ્રેમ કર્યો અને ઈ ગોકુળને જે ગાંડું કર્યું બાપુ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રોઈ અને પછી જશોદા માં માફ કરજો દેવકી માં અને વાસુદેવ એમ કહે છે હવે આપણે આપણા લાલાને લઈ આવીએ અને સમાચાર મોકલ્યા કે અમે કાનાને લેવા આવી છીએ. એ કાનાને લેવા આવી છે એમ બાપુ કીધું ને બાપુ થડાક ઉથડાક આખું ગોકુળ મીઠું થવા હો ભાઈ. કૃષ્ણ વિયો જાહે કૃષ્ણ વિયો જાહે કૃષ્ણ વિયો જાહે અને કેટલો પ્રેમ કર્યો છે. ઈ જશોદા માને જ્યારે ખબર પડે કે અકળું ત્યાંથી રથ લઈ નીકળી ગયા છે ગોકુળ આવવા માટે લાલાને લેવા અને જશોદા મા બાપુ કૃષ્ણ પરમાત્માને ખોળામાં લઈને કહે છે કાના તું વિયો જાય મારું શું થાય? બાપુ પાલક માતા હતી, જનેતા હોય તો બરોબર છે પણ પાલક માતા કેટલો પ્રેમ કર્યો છે. એ કે માં હું તને યાદ કરીશ ને હું આમ કરીશ ને હું આમ કરીશ માને સમજાવે છે. અને પછી જશોદા કહે છે કે કાના એક મારી વાત યાદ રાખજે કે શું કે મેં તને ખાંડણીએ બાંધી દીધો હતી તું માને કહેતો નહીં, તારી માને કહેતો નહીં નકર એને દુઃખ થાય. કે માં નહીં કહું હું કામ ને તું મૂંઝાશ. અને આવ્યા ત્યાંથી નીકળ્યા બાપુ ગાયો રોવે ગોવાળિયા રોવે આખું ગોકુળ રોવે. રાધાજીને ખબર પડી ને કે કૃષ્ણ જાય છે એટલે એને એમ થયું મારે ક્યાં ગોતવા? નંદ બાબાના નેહડે છે, ગામમાં છે, બજારમાં છે, ક્યાં છે? પણ એ કે ગામના દરવાજે જ ઉભી રહું કે રસ્તો તો ઈ જ છે ને ત્યાં ઉભી રહી. આખા ગામને જોવે અને કાનો બાપુ આખા ગોકુળમાં રાધાને ગોતે છે. બધાય દેખાય છે, રાધા કેમ નથી દેખાતી? જો પ્રેમને વાચા હોત તો જગત જોગી બની. પ્રેમ તો બાપુ છે ને 18 અક્ષરનો મંત્ર છે. એક જાનવરને તમે પ્રેમ આપ્યો હોય ને જાનવર તમને માર ન ખાવા દે. હું તમે તો માણસ છે ભલા માણસ. ઈ રથમાં બેહી અને અકરો રથ લઈને જાય ને દરવાજે આવે. આમ દરવાજાના ગેટ ઉપર નજર કરી અને રાધા અહીંયા ઊભી હતી. રથને ઊભો રખાયો. બોલી નો એકાય એક કૃષ્ણ ન બોલી એક રાધા ન બોલી એક દ્રષ્ટિ વાત કરી લે. હો ભાઈ તમારો મારો જો પ્રેમ હોય ને તમે મારા ઘરે આવ્યો હોય તો હું સમજી જાઉં કે તમે આ હાટું જ આવ્યા છો. બોલવું ન પડે, આંખ વાત કરી લે એને પ્રેમ કહેવાય. કૃષ્ણ રાધાની સામે જોવે, રાધા કૃષ્ણની સામે જોવે અને રાધાની આંખ એમ કહેતી હોય કાના દુનિયાનું જે થવું હોય થાય પણ હું હવે ક્યાં જાઉં? અને કૃષ્ણની આંખમાંથી બાપુ જળજળી આવી ગયા કે રાધા બોલ્યા વગરનો કહે છે બાપુ હું તને જિંદગીમાં નહીં ભૂલું. આવ્યા નારદજી જ્યારે ઈ ફળિયામાં હાથ દીકરા રમતા હતા એટલે નારદજીને એમ થયું કે આ ભગવાન તો ના પાડતા હતા હાથ ભવ માનસ છે ને એટલા દીકરા પાડોશીના હશે, કોઈ ફળિયા બાજુના હશે, આ એના નો હોય. એટલે બેને હુકડું ભરીને અનાજ આપ્યું ને એટલે નારદજી આશીર્વાદ આપ્યા એ કે બેન આ પારકા છોકરાને તું મોટા કૃષ્ણ ઉછેરસ ને એનું ફળ તને આવતા જન્મમાં મારો નાથ ચોક્કસ આપશે. તેથી બાપુ એ માં કહેતી હતી કે મહારાજ શું બોલો છો? આ પારકા નથી, આ હાથે હાથ મારા છે. આની જણનારી જનેતા શું? હાથ દીકરા હાથે હાથ મારા છે. અને નારદજીને વાટ્યા હોય તો લોહી નો નીકળે. ઓલો કે હાથ ભવમાં કઈ નથી થાય એવું નાને એક અરે હાથ અને ગયા ભગવાન ભાઈ કે ભગવાન અરે બાજી લેવું આ આપણે ઈ મથી જે સમજણ છે ને ગમ્યા બાજવા મંડી છે. આ આપણે ડખા જ્યાં થયા છે અત્યારે આ મોબાઈલ ના માધ્યમથી સમજે. આ અમારા વિડીયોમાં હું ક્યારેક કોમેન્ટ વાંચું ને કાનના કીડા ખરી જાય એવું લખ્યું. હવે અમને એમને કોઈ સાંભળતું નથી ને અમે બોલી સાંભળી જોઈ હકતા નથી. હવે આ પીડા કોને કહેવી?
આમાં આવતા નથી, એમનો ફોન નંબર દેતા નથી, અને એવું લખે આપણે એમ થાય તારું બૈરું તને ટેમે રોટલો નથી દેતું ને અમારું હું લોહી પીવર્યું. યા કહીને જે કરવાનું ઈ કૃષ્ણ પરમાત્માની પાસે નારદજી આવે એ કે ભગવાન અરે બાજી લેવું છે. એટલે આમ નારદજી આવતા હતા ને ભગવાન બેઠા હતા ને એટલે એ તો બાપુ તન કી જાણે મન કી જાણે જાણે જિંદગી ચોરી એનેથી શું છુપાવવું આખા જીવનની જેને હાથમાં દોરી એ સમજી ગયા કે આવે છે ને ફરિયાદ કરવા જ આવે છે ને હમણાં મારું માથું ખાઈ ગયા. એટલે કૃષ્ણએ આડા પડી ગયા અને આડા પડી ગયા જે આમ રૂમ ની અંદર નારદ ગિર્યા ને તરત જ કૃષ્ણ પરમાત્મા એવું પડે અરે નારદ હું ક્યાં નો તારી રાહ જોતો મને પેટમાં એટલી વાઈટ ઉપડી છે કે હું તારી જ રાહ જોતો. વૈદ્ય આવીને કીધું કે માણાનું કાળજું ક્યાંકથી લઈ આવો તો મટે એવું છે ને કે મટે એવું નથી, તું કઈક વ્યવસ્થા કરી, હું તારી ચાંદ નો રાહ જોતો હતો. નારદ ને ઓલી વાત મગજમાં નીકળી ઈ કે તમને પેટમાં દુખે? અરે મારા બાપ તમે તો અખિલ બ્રહ્માંડના માલિક, તમને પેટમાં દુખે તમને કઈક થાય છે તો આ દુનિયાનું શું થાય છે? હું એટલે તો તને કહું છું તારી જ રાહ જોતો હતો. ઓલી વાત ને બાપુ લીડાટ મારી દીધી. ઈ કે પણ કાળજો, ઈ કે તું જા ગમે અહીંયા દુનિયામાં જા પણ તું કાળજો લઈ આય. નીકળ્યા નારદજી ઓ ભાઈ, ગામે ગામ રખડે, એ કોઈની પાસે છે કાળજો, એ કોઈની પાસે છે કાળજો, અમારો ભગવાન બીમાર પડ્યો છે, કાળજાની જરૂર છે. એમાં ગિરનાર ભવનાથ તળેટીમાં બાપુ નીકળ્યો ને એક રૂખડીયો બાવો બેઠેલો. એને કીધું કે એ બાપુ શું રાડ્યું પાડો? એ કે ભાઈ કાળજો જોવે, અમારા ભગવાન બીમાર પડ્યો છે, એના આટલું વૈદ્ય કીધું છે કાળજુ હોય તો મટે. તો કે કાળજુ જોઈ છે ભગવાન માટે? તો કે હા. તો કે સરી બરી લાવ્યા છો? હા. કોકના કાળજા કાઢવા સરિયું હારે જ હોય. એ તો આપણે મરવું હોય તો ઉપાધિ છે, કોકને મારવામાં ચા વાંધો છે? ઉશીના હથિયાર લઈને જાય. એ કટાર આપી અને બાપુ ભાસ લઈને પેટમાં મારીને કાળજુ કાઢીને કીધું કાલ્યો લઈ જાઓ, આજે આ એક આપી છે, કદાચ જો ભગવાન હાજો ન થાય ને કાલ ખટારો ભરીને જોતો હોય તો ખટારો ભરીને આપશું, કાલ વી આવજો. અને હાથમાં કાળજુ લઈ અખિલ બ્રહ્માંડના માલિક પાસે આવે, એક હાથમાં કાળજુ, એક હાથમાં કટાર અને લોહી લોહાણ લુગડા. અને આમ કૃષ્ણ પરમાત્માએ જોયું ને કીધું કે આને કોકને ગુડી નાખ્યું. આવ્યા એ કે કાળજુ મળ્યું, એ કે ભગવાન તમારે વાતો કરવી, જાવ તો તમને ખબર પડે. કેટલું રખડ્યો તે માન મેળ પડ્યો. એ કે પણ મને મટી ગયું. કે હા મટી ગયું. અરે હું જેટલા મારા ટાંટિયા ફરી ગયા તમારા આ કાળજુ ગોતવામાં. અને પછી બાબુ અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તમને મળ્યું કેવી રીતે આપ્યું? ક્યાંથી મળ્યું? એ કે ગિરનાર તળેટીમાં એક રૂખડીયો બાવો હતો ને ભાઈ, એને કે હું રાડું પાડતો જતો તો સાંભળી ગયો, મને બોલાવ્યો અને કીધું ભગવાનને કાળજુ જોતું હોય કે હું કાઢી દઉં. કે કાઢી દીધું? તો કે હા. કે કેવી રીતે? એ કે કટાર મારીને કાળજુ કાઢીને મને તરત આપ્યું. અને એને કીધું કાલ ઝાઝા જોતા હોય કાલ આવજો. એ કે નારદ કાળજા કટારો મારીને જે કાળજા કાઢી દે ને એ તારે તો હાથ દીકરા લઈ જાય ને કે તારું કાળજુ ક્યાં બહાર કેમ જ્યું તું? તને ઈ જ પ્રશ્ન હતો ને કે આ દીકરીને હાથ દીકરા કેવી રીતે? ઈ પ્રશ્ન હતો, એટલા માટે મેં તને મોકલ્યો હતો. તારું કાળજુ નહોતું તારી હારે, એટલે મહાપુરુષોને લખવું પડ્યું. આવા મહાપુરુષો છે ને કોકના માટે બલિદાન આપ્યા છે.